આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. નાણામંત્રી સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 અંતર્ગત કૃષિ અને કૃષિ પ્રક્રિયા અંગેની બાબતોને લઈ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બજેટ પૂર્વ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાં સચિવ ડોક્ટર એ.બી. પાંડે, આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ અને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ સુશ્રી સીતારમણે કેન્દ્રીય અંદાજપત્ર માટે માળખાગત સુવિધા, ઉર્જા તથા આબોહવા પરિવર્તન ક્ષેત્રના તજજ્ઞો, ટોચના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠનો, વેપાર સંગઠનો સાથે બેઠકો યોજી હતી. બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ છેલ્લા 14 દિવસ દરમિયાન તેમણે કરેલી મુસાફરી અંગેની જાણકારી રાખવી પડશે તથા સ્વઘોષણાપત્ર જાતે માહિતી પત્ર ભરવું પડશે, જેના આધારે તેમની કોવિડ-19ની તપાસ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી, માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય બાબતો સંબંધી નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી.કે. પોલે કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે, પરંતુ એનો રોગની ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી. ડોક્ટર પોલે કહ્યું કે આ સમય ગભરાવાનો નહીં, પરંતુ સાવચેત રહેવાનો છે. તેમણે કહ્યું કે વિકસાવાઈ રહેલી કોરોના રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારની કોઈ આડઅસર જોવા મળી નથી. કચ્છમાં આવેલા પુરાતત્વ સ્થળ ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવાની પ્રક્રિયા માટે યુનેસ્કોની ટીમના સભ્ય આવ્યા હતા અને સ્થળના મૂલ્યાંકન માટે અહીં રોકાણ કર્યું હતું. યુનેસ્કોના પ્રતિનિધિએ આ મુલાકાત વિશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રાધ્યાપક અને પુરાતત્વવિદ પ્રોફેસર ડોક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું છે કે યુનેસ્કોના માપદંડ પ્રમાણે ધોળાવીરાનો સમાવેશ વિશ્વ વારસા સ્થળમાં થવાની શક્યતા વધુ છે. હમણાં તાજેતરમાં છેલ્લા 4-5 દિવસથી વર્લ્ડ હેરિટેજ ની એક કમિટી છે, એ કમિટી આખી જ ત્યાં આવવાની હતી, પણ કોરોના પીરિયડને કારણે એક જ રિપ્રેઝેન્ટેટિવ જાપાનથી આવી શક્યા હતા અને એ લોકો સંપૂર્ણપણે આખી સાઇટનું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કલ્ચરલ, એની જેટલી આસપાસ કેટલા વિલેજ છે અને એનું કલ્ચર કેટલું રીચ છે અને એને કેટલી ઇફેક્ટ થશે જો વધુ પડતા ટુરિસ્ટ આવશે તો, અને એ વર્લ્ડ હેરિટેજના લેવલમાં છે કે નહીં આ કલ્ચરલ ડેવલપમેન્ટ, એ બધાનું જાત નિરીક્ષણ કરવા આવ્યા હતા. અને એ લોકો આપણા કચ્છના કલેક્ટરશ્રી, ટુરિઝમ ડિપાર્ટમેન્ટથી ડાયરેક્ટરશ્રી અને બીજા એની સાથે સંકળાયેલા અનેક એવા ઓફિસર્સની સાથે મીટિંગ કરી હતી અને એમને સંપૂર્ણપણે કેવી રીતે સર્વાંગી ડેવલપમેન્ટ થઈ શકે અને એની અંદર વર્લ્ડ હેરિટેજ નક્કી કરવા માટે દરેકનો શું રોલ રહેશે અને એ ભવિષ્યના 10 વર્ષની અંદર એ ફૂલફિલ થશે કે નહીં, એની સમીક્ષા કરીએ. બેટી બચાવો બેટી ભણાવો એક્શન પ્લાન મુજબ મુન્દ્રા પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ ઉજાસ મહિલા સંગઠન મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી ભણાવો યોજના અન્વયે તાલુકા કક્ષાએ જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ ન રાખી દીકરીને પણ સમાન તક આપવા અંગે જણાવાયું હતું, તેમજ મહિલાઓમાં છુપા રહેલ નેતૃત્વ અને વહીવટ કૌશલ્ય વિશે જાણકારી અપાઈ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય અને કાયદાકીય કામગીરી વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત 10 થી 15 કિશોરીઓનું બાલિકા મંચ તૈયાર કરવા અને તે મંચ દ્વારા કરવાની થતી કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત તમામ બહેનોને મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાવો બેટી ભણાવો યોજના અંગેની શપથ લેવડાવવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 95.96% થયો છે. દેશમાં હાલ સાજા થનાર દર્દીની સંખ્યા 96,63,000 થઈ છે. દેશભરમાં હવે માત્ર 2,89,000 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ દર્દીના માત્ર 2.86% છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે લીધેલા અસરકારક પગલાંને કારણે દેશમાં સાજા થવાનો દર ઊંચો રહેવામાં અને મૃત્યુદર ઓછો રાખવામાં સફળતા મળી છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.